ભગવાન કૃષ્ણએ પાંડવોને આપેલા ઉપદેશ જરૂર સાંભળો। સફળતા સાથે નવી સમસ્યાઓ આવે છે। આપણે જૂની વાતો ભૂલીને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે દુર્યોધન, કર્ણ, ભીષ્મ પિતા, દ્રોણાચાર્ય જેવા કૌરવ પક્ષના બધા યોદ્ધાઓ માર્યા ગયા હતા। ભગવાન કૃષ્ણએ અશ્વત્થામાને કળયુગના અંત સુધી ભટકવાનો શ્રાપ આપ્યો હતો। પાંડવો યુદ્ધ જીતી ગયા એટલે યુધિષ્ઠિરના રાજ્યાભિષેકની તૈયારીઓ શરૂ થઈ ગઈ। પાંડવો યુદ્ધ જીતી ગયા હતા અને યુધિષ્ઠિરના રાજ્યાભિષેકની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી। પાંડવોએ રાજ્યાભિષેકની તૈયારી કરતા જોઈને શ્રી કૃષ્ણએ વિચાર્યું કે હવે અહીં બધું બરાબર છે, તેથી મારે અહીં કોઈ કામ નથી, મારે દ્વારકા પાછું ફરવું જોઈએ। આટલું વિચારીને જ્યારે કૃષ્ણએ પાંડવોને પોતાની ઈચ્છા જણાવી ત્યારે કુંતી, દ્રૌપદી અને બધા પાંડવો દુઃખી થઈ ગયા। કુંતી શ્રી કૃષ્ણને રોકવા માંગતી હતી, પરંતુ શ્રી કૃષ્ણે તેને સમજાવ્યું કે મારે હવે અહીં રહેવું જોઈએ નહીં, મારે દ્વારકા પાછું જવું પડશે। આ પછી જ્યારે તેઓ જવા લાગ્યા ત્યારે યુધિષ્ઠિર પણ તેમની સાથે થોડા અંતર સુધી ચાલવા લાગ્યા। યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને કહ્યું કે માતા કુંતીની સાથે હું પણ ઈચ્છું છું કે તમે ન જાઓ, થોડા વધુ દિવસ તમારી સાથે રહો, થોડા વધુ દિવસ તમે અમારી સાથે રહો, હજુ પણ ઘણી સમસ્યાઓ છે જેનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી છે। શ્રી કૃષ્ણએ કહ્યું હવે તમે રાજા બન્યા છો, ભવિષ્યમાં તમારે બધી સમસ્યાનો ઉકેલ કરવો પડશે, પરંતુ હવે કઈ સમસ્યાઓ છે? શ્રી કૃષ્ણ કહે પરંતુ હવે સમસ્યાઓ કઈ છે? યુધિષ્ઠિરે કહ્યું કે આપણે યુદ્ધ જીતી લીધું છે। યુધિષ્ઠિરે કહ્યું કે આપણે યુદ્ધ જીતી લીધું છે, પણ આ વિજય આપણા પોતાના પરિવારના સભ્યોને મારીને મેળવ્યો છે। મને દુઃખ છે કે આપણે આપણા જ પરિવારના સભ્યોને મારી નાખ્યા છે। મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ જીત પછી હું મારા પરિવારના સભ્યોના મૃત્યુથી આટલો દુઃખી થઈશ। આ બધું વિચારીને મારું મન ખૂબ જ વ્યથિત થઈ ગયું છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારે હંમેશા એક વાત યાદ રાખવી જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારે હંમેશા એક વાત યાદ રાખવી જોઈએ, જ્યારે પણ જીવનમાં સફળતા આવે છે ત્યારે તેની સાથે સાથે નવી સમસ્યાઓ પણ આવે જ છે। સફળતા અને નિષ્ફળતામાંથી શીખવું જોઈએ અને વર્તમાનમાં સારું કાર્ય કરવું જોઈએ। જો તમે જૂની ખરાબ વાતોને ભૂલીને આગળ વધશો તો જીવનમાં ઉત્સાહ રહેશે, અને જો તમે ખરાબ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશો તો જીવનમાંથી ઉદાસી ક્યારેય સમાપ્ત નહીં થાય। માટે તમારે પાછળનું બધું ભૂલીને તમારે આગળનો નિર્ણય કરવો જોઈએ। દોસ્તો, વાત તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કમેન્ટમાં બતાવજો।